કહેવાનું છે? વાત સમજી લઈએ શું છે. ધ્યાનથી સાંભળજો. હા, એક ભયાનક જંગલ હતું. જંગલમાં એક ખૂંખાર ખતરનાક સિંહ રહેતો હતો. એનું નામ હતું વાંચો ભાસુરક. ભાસુરક એટલે શું? દરેક નામનો અર્થ હોય છે, ખબર છે તમને? ભાસુરક એટલે બધાના ભક્ષણ કરી જનારો. ભક્ષણ એટલે ખાઈ જનારો, બરાબર? એવો ખતરનાક સિંહ હતો. એ નીકળ્યો હોય તો કોઈ પ્રાણીની હિંમત નથી કે એની આડે આવે, નહીં તો સીધું પકડીને ખલાસ કરી નાખે, મારી નાખે. આવા ભયાનક સિંહના જંગલમાં પ્રાણીઓને સિંહ આડે ધડ મારી નાખે. જ્યાં પ્રાણીઓને જુએ કે મારી નાખે. એવી રીતે તો પ્રાણીઓને મારી નાખે તો પ્રાણીઓની સંખ્યા ઓછી ન થઈ જાય? પ્રાણી ખલાસ થઈ જાય પછી બધા, ખરું ને? કે બધા પ્રાણીઓ ચિંતામાં પડી ગયા. શું કરીએ? આનો તો કઈ ઉપાય કાઢવો પડશે. બધા પ્રાણીઓએ નક્કી કર્યું આપણે મળીએ, ભેગા થઈએ. બધા ભેગા થઈને બધા પ્રાણીઓએ મીટિંગ કરી, મળ્યા બધા. અને એમાં બધાએ નક્કી કર્યું કે ભાઈ આમ તો આ સિંહ જો બધાને ફાડી ખાશે તો જંગલમાં પ્રાણીઓ એકદમ ઓછા થઈ જશે. તો આપણે સિંહને મળીએ અને એમની જોડે વાત કરીએ. તો પછી નક્કી થયા મુજબ શિયાળ, સસલું, ગરુડ, હરણ આવા પ્રાણીઓ સિંહને મળવા ગયા. સિંહને મળવા જવામાં પણ એ લોકોની ગભરામણ કરતી. પણ બધાએ જઈને કહ્યું, મહારાજનો જય હો. સિંહ કહે છે, શું છે? કેમ આવ્યા છો બધા? રાજા તો આવી રીતે વાત કરે ને. કેમ આવ્યા છો? મહારાજ, અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ. શેની વિનંતી? શું જોઈએ છે? કંઈ જોઈતું નથી, પણ તમને કહેતા બહુ બીક લાગે છે. ગભરાવાની જરૂર નથી. બોલો બોલો, કહો, જે કેવું હોય તે કહો. મહારાજ, તમે આ પ્રાણીઓને જે ખાઓ છો, ગમે એવી રીતે મારી નાખો છો, તેને માટે અમે કહેવા આવ્યા છીએ. શું કહેવું છે તમારે? કે એક રાજા હોય એની ફરજ છે કે એની પ્રજાનું ધ્યાન રાખે. ખરું કે નહીં? ખરું કે નહીં? આપણે તો અત્યારે આપણે ત્યાં રાજા નથી, પણ કોણ છે આપણે ત્યાં? કોણ છે અત્યારે મુખ્ય વ્યક્તિ? કોણ છે? નરેન્દ્ર મોદી. ઓ બાપરે, તમને કહો શું નામ? નરેન્દ્રભાઈ મોદી. હા, એ આપણા પ્રધાનમંત્રી છે, બરાબર છે. હવે તો રાજા રહ્યા નથી, હવે તો પ્રધાનમંત્રી હોય, હે ને? પ્રધાનમંત્રી ને એમની સરકાર એ આપણા બધાનું ધ્યાન રાખી રહી છે. રાખી રહી છે ને? સરસ રીતે રાખી રહી છે ને?
અરે બોલો, સરસ રીતે રાખી રહી છે ને. આમ મોટેથી બોલો તો મજા આવે વાર્તા કહેવાની. તો એવી જ રીતે પ્રાણીઓએ કહ્યું કે જુઓ, તમારે રાજા તરીકે પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ. જે રાજા પ્રજાનું ધ્યાન નથી રાખતો એ રાજાનું ધીરે ધીરે પતન થાય છે. પ્રજાના પૈસાથી જ રાજા રાજ્ય ચલાવી શકે છે. વાત સાચી કે ખોટી? આપણે શું ભણીએ છીએ? સરકારમાં આપણે કઈ ભણીએ છીએ ખબર છે? આ 8મા ધોરણના 7મા ધોરણના બોલો. શું ભણીએ છીએ? પૈસા. વેરી ગુડ બેટા. ટેક્સ ભરીએ છીએ. બહુ સરસ કહ્યું. અને ખબર છે, જો ટેક્સ ભરીએ છીએ, હાથ તો ઉપર કરો. એના માટે તાળી તો નહીં પાડીએ આપણે, પણ હાથ તો ઉપર કરો. યસ, તો ટેક્સ ભરીએ છીએ. એ ટેક્સને કારણે આપણને નવા રસ્તા મળે છે. ઘેર ગામડાઓમાં કુવાથી પાણી ભરવા જવું પડતું, એને બદલે ચકલીઓ આવી ગઈ છે ઘરમાં. નળ ખરું ને, ગેસ મળી ગયો છે બધાને. એને સારો રાજા કહેવાય કે નહીં? એટલે આ પ્રાણીઓએ પણ એ જ કહ્યું કે રાજાએ તો પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ. એમના પૈસા વડે જ રાજા રાજ્ય કરી શકે છે. અને જે રાજા પોતાની પ્રજાનું ધ્યાન નથી રાખતો, એની પ્રજાને આવી રીતે ખોટી રીતે હેરાન કરે છે, એ રાજા લાંબુ રાજ્ય કરી શકતો નથી. વાત તો સાચી નથી. વાત તો સાચી છે. તમારા બધાની વાત સાચી છે. બોલો, શું કહેવું છે તમારે? મહારાજ, અમારી ફક્ત એટલી વિનંતી છે કે અમે સામેથી તમને રોજનું એક પ્રાણી મોકલીશું. તમે બીજા બધા પ્રાણીઓને મારશો. રાજાને થયું, લે આ વાત તો સારી. હું તો મારી ગુફામાં બેસી રહીશ અને મને તો તૈયાર માલે ખાવાનું મળશે. મારે દોડવું નહીં પડે કોઈની પાછળ. મજા આવશે. હા, મને શું વાંધો હોય? પણ ઉભા રહો. મારી પણ એક શરત છે. શું? તમારા પ્રાણીઓમાંથી કોઈ પણ પ્રાણી જો ન આવ્યું, એક પણ દિવસ પાડ્યો, તો બધા પ્રાણીઓને ખાઈ જઈશ. મહારાજ, એવું નહીં થાય. તમારે કોઈ એવો પ્રશ્ન જ નહીં આવે. રોજ તમને એક પ્રાણી મળી જશે. પછી તો સિંહ પાસે રોજનું એક પ્રાણી જતું હતું. ચાહે બીમાર હોય, ચાહે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, નાનું હોય, મોટું હોય, જાડું હોય, પાતળું હોય, એમને ત્યાં પહોંચી જાય અને રાજા એનો શિકાર કરે. હવે મરવાનું કોઈને ગમે? કોઈને ના ગમે. મરવાની તો બધાને બીક લાગી. એક દિવસ એક સસલાનો વારો આવ્યો. સસલું બહુ ચતુર હતું. ચતુર એટલે હોશિયાર. બહુ હોશિયાર હતું. વિચાર્યું કે શું કરું? કંઈક તો કરવું પડે. આ રાજાને મોતના મુખમાંથી બચવા માટે મારે કંઈક તો ઉપાય શોધવો પડે કરીને વિચાર. તમે હંમેશા વિચારમાં હો. તમને અહીંયા તમારા શિક્ષક ભણાવતા હોય અને તમે વિચારમાં હો, તમારી પેન અટકી જાય ને, પેન્સિલ કે પેન આમ શું વિચારે છે લખો માંડ કે છે ને. વિચારમાં હો ને એટલે તમે અટકી જાઓ. અટકે. ચાલે શું કરું? શું ઉપાય શોધું? મને કોઈ ઉપાય નથી જડી રહ્યો. એમ કરતા એને
ખૂબ વાર લાગી. રસ્તો લાંબો હતો સિંહની ગુફા સુધીનો, અને પહોંચતા વાર લાગી. આ બાજુ રાજાને તો રોજની જેમ ભૂખ લાગી, અને સિંહ તો ફરે, બૂમો પાડે. ભૂખ લાગે તો તમે પણ બૂમો પાડો છો કે નથી પાડતા? મમ્મી જલ્દી ખાવાનું આપ કહો છો કે નથી કહેતા? પછી સિંહનો શું આ એને ભૂખ લાગે તો બૂમ તો પાડે ને. એનું નાનું નાનું તમારું ભાઈ બહેન હોય તો કેવું કરે? શું કરે? બરાબર બહુ ખાઈ બોલ ને, મને તો બહુ મજા આવી જાય. અરે વાહ, બહુ સરસ. રડે હે ને? તો આ પણ રાજા પણ આકળ વિકળ કરે, આમથી આમ માથા મારે. ખાવાનું નથી આવતું, ભૂખ લાગી છે, ને બૂમો પાડે. સસલો શેમાં હતો? વિચારમાં. વિચાર કરતા 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 એને તો લાગી તરસ. ક્યાં એને દેખાયો? એ તો કુવા આગળ ગયો ને જોયો અંદર. મારા જેવો સસલો ક્યાં છે કુવામાં? પણ સસલું કેવું હતું? બુદ્ધિશાળી. કેવું હતું? બુદ્ધિશાળી. મને ખ્યાલ આવ્યો, આવું નથી, આ તો મારો પડછાયો છે. એને ઉપાય મળી ગયો. બધા એને વાતો સાંભળવાની. એને ઉપાય મળી ગયો. બહુ સરસ ઉપાય છે, હવે મજા આવશે. કરીને ફાટ 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 ચાલતો એ તો ગુફા આગળ પહોંચી ગયો. ત્યાં તો સિંહે એને જોયો ને લાલ ચોર થઈ ગયો ગુસ્સામાં. મૂર્ખ સસલા, કેટલો મોડો આવે છે? તને હસો નહીં, આ તમારે કરવાનું છે. હા, હું તમારી સામે કેમ કરું છું? કારણ કે તમારે પણ આવું જ મારી સામે કરવાનું છે હમણાં. હા, એટલે હસવામાં ના કાઢશો. આ બધા તમારા પોતાના ભાવ છે, કે મોઢા પર આવી રીતે આવવા જોઈએ તો જ કામનું. પછી હસીને તમે વાર્તા સાંભળવાની મજા લો તો કામનું નહીં. વાર્તામાંથી ઘણું બધું શીખવાનું છે બેટા. ઓકે, હસવાનું નથી. તો સાંભળો, સિંહે શું કીધું? મૂર્ખ સસલા, મને ખબર નથી પડતી મને કેટલી બધી ભૂખ લાગી છે. આ ટાઈમ છે તારા આવવાનો. આવતો તો પણ શું કરું? રસ્તામાં મને એક સિંહે રોકી દીધો. હે? કોણ છે કે છે? એ તો તું જો, આવડો ઊંધો, મારું પેટે ના ભરાય. હવે તો હું તને ચીરી નાખીશ, ચીરીને ખાઈ જઈશ. મહારાજ, હું સમજુ છું તમે મારા પર ગુસ્સે છો, પણ હું શું કરું? એ સિંહને અમે કેટલું બધું ખોલ્યું કે અમને જવા દો. મારી જોડે બીજા 4 સસલા 5 સસલા હતા. અમે કીધું કે અમને જવા દો, અમારે ભાસુરક સિંહ પાસે જવું છે. કોણ ભાસુરક? આ જંગલનો રાજા તો હું છું. ભાસુરક બાસુરક કોઈ નથી. ભાસુરક સિંહ તો ગુસ્સો થઈ ગયો. હે, આવું કીધું? કોણ છે સિંહ? મારા અહીંયા જ રહે છે. એને તો કીધું બોલાવી લાવ તારા ભાસુરક સિંહને. મને એકલાને જ આવવા દીધો. અને કીધું કે જા ભાસુરક સિંહને બોલાવી લાવ, અને અમે 2 જણા લડીશું, યુદ્ધ કરીશું. એમાંથી જે જીતશે એ સસલા ખાશે. ભાસુરક સિંહ તો ગુસ્સો થઈ ગયો. બતાવો મને કોણ છે? ચાલો, સસલું આગળ અને સિંહ પાછળ. ચાલતા 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 એ લોકો ક્યાં પહોંચી ગયા? કુવા પાસે. કુવા પાસે
પાસે પહોંચીને શું થયું? સસલાએ કહ્યું, મહારાજ, તમને જોઈને સિંહ છે ને પેલા કિલ્લામાં ભરાઈ ગયો છે. કુવાનો આકાર જે છે, કુવાનો જે દિવાલ છે કે કિલ્લા જેવી છે ને, હે ને, એ કિલ્લામાં ભરાઈ ગયો છે. જો કિલ્લામાંથી હમણાં મને બહાર ખેંચી કાઢું છું. મને આવું કે છે. એમ કરીને હસુરખ સીધો કુવા પાસે ગયો ને કુવાનો શું કહેવાય, થાળો કહેવાય, બરાબર? જે ઉપરનો ભાગ હોય ને એ કુવાનો થાળો કહેવાય. શું દેખાયું એને? પોતાનો પરછાઈ નહીં, પડછાયો. પડછાઈ હિન્દી શબ્દ છે બેટા, હે? તો પડછાયો દેખાયો. એટલે એને એને લાગ્યું કે આ કેવો સિંહ છે. સસલા જેટલો બુદ્ધિશાળી નહોતો. એને શું કરી દીધું? આ બીજો સિંહ છે. એને કાઢ્યું. હવે કુવામાંથી શું નીકળ્યું ખબર છે? એ અવાજ કેમ નીકળે? એને શું કહેવાય? પડઘો. શું કહેવાય? પડઘો. જ્યારે આવી કોઈ જગ્યાએ પહાડમાં પણ જાઓ ને, સામે પહાડ હોય ને, તો જોરથી તમે બૂમ પાડો તો તમારો પહાડની સામે અવાજ ઉઠીને પાછો આવે. એને પડઘો કહેવાય. ઓકે, તો પડઘો સાંભળ્યો, ખાતરી થઈ ગઈ આ એ જ સિંહ છે. એને શું કર્યું? અંદર તો શું થયું? હે? કોઈને મારી નાખે? તમે તો હમણાં કહ્યું મને વાર્તામાં કે મરવાનું સારું ના કહેવાય, મરવાનું બીક લાગે, કોઈને મરાય નહીં. તમે જે સિંહને મારી નાખે? મરાય તો પછી શું કરીએ? તે વિચારો, શું કરીએ? હા, તો પછી શું થાય? પણ મારી શું કામ નાખ્યું? પણ એ જ કહું છું બેટા, કોઈને પણ મારવાનું એ તો બહુ ખોટું કહેવાય. તો આપણે શું કરી શકીએ? હે, ફસાઈ ગયો પછી? અરે વાહ દીકરા, વેરી ગુડ. બધા પ્રાણીઓ બોલાવીને પાછો કાઢ્યો. બીજું કઈ સૂચે છે તમને? ના કઈ એ તો તારી વાત સાચી, પણ આ તો તે કીધું પ્રાણીઓને બોલાવીને પ્રાણીઓને બહાર કાઢી દીધો. બીજી કઈ વસ્તુ તમને સૂઝે છે એના સિવાય? કેવી રીતે એને બહાર કાઢ્યો? કઈ સૂઝે છે? તમે કંઈક આમ જોયું હોય અને તમને આમ યાદ આવે, પેલા ચતુર સસલાની જેમ તમને પણ યાદ આવે, સૂઝે છે કંઈ? આ તમે ટીવીમાં અને છાપામાં વાંચો છો કે ફલાણી બાળકી આટલા ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ, હે? દોરડીથી કાઢે. સાચી વાત છે. પછી બીજી કોઈ પોસિબિલિટી, બીજું કંઈ વિચારો. એવું જ કંઈક થાય. હે, સીડીથી કાઢે. સીડી કોણ વાપરે છે બેટા બચાવવા માટે? સીડી કોણ વાપરે છે ખબર છે? હાથીના સૂંઢથી કાઢે. વાહ ભાઈ વાહ. હાથીના સૂંઢથી બચાવીને કાઢે સીડી. પેલા બંબાવાળા હોય ને, આગ લાગી હોય ને, સીડી મૂકે અને બચાવે. સાચી વાત છે. બહુ જ સરસ, બહુ જ સરસ. મને બહુ જ ગમ્યું તમારા બધાના જવાબો, બહુ સુંદર. તો બાળકો, સિંહને આવી રીતે બહાર કાઢવા માટે સસલાએ શું કીધું કે મહારાજ, મરવું તો કોઈને ન ગમે, મરવાની બીક બધાને લાગે, જેમ તમને પણ લાગી. માટે
હવેથી કોઈને મારશો જે માદા પશુઓ છે, જે મરી ગયેલા પશુઓ છે એમને મારજો. બાકી જે તંદુરસ્ત હોય, જે આરામથી હરી ફરી શકતા હોય એમને તમે પણ શું કામ મારો? તમે પણ સુખી રહો, અમે પણ સુખીથી રહીએ. બરાબર? તો બાળકો એ સિંહ જોશો. બીક લાગી ગઈ. આટલી બધી બીક લાગી તો એક્ટિંગ કેવી રીતે કરશો મારી જોડે? સિંહ છે અને આ કોણ છે? બરાબર. અને આ બધા જંગલના બીજા પ્રાણીઓ છે. ચાલો ચાલો, કોણ બનશે હાથી? મેં નહીં, હું. હા, આવું. પેલા સ્લો મોશન નું કાચનું બનાવતી હતી. અને આ વાંદરો કોણ બનશે? મેં નહીં, આવતી. બોડી સસલું બન્યું. વાહ ભાઈ વાહ. બિલાડી. આ બીજો વાંદરો પણ છે. મેં નહીં. આ બધાએ મારી જેમ એક્ટિંગ કરવાની છે. બિલાડો. શિવમ, શિવમ. આ નાખો ખોલ્લેપ ને. નથી દેખાતું? હવે દેખાય છે? નાખો. આ સુરક્ષિત આવી જાઓ. નાનું નાનું સસલું. નાની નાની છે ને. પણ એક વસ્તુ તો રહી ગઈ. આ શું છે? સારું, ચાલો. પ્રાણીઓ પેલી બાજુ જતા રહો. બસ રક્ષી આ બાજુ. પ્રાણીઓની જોડે સસલું પણ જતું રહે. ઓ પેલી બાજુ નહીં, આમ. હા, આ આપણે ચાલો પ્રાણીઓ જંગલના ખુશી ખુશીથી બધા ડાન્સ કરતા જાઓ ને રમતા જાઓ. આવો બેટા, સેફ પાછળ જાઓ. ચાલો ચાલો. ચાલો ભાઈ રમીએ, ચાલો ભાઈ, ચાલો ભાઈ, ચાલો ભાઈ રમીએ, જો હસવાનું નથી, શીખવાનું છે આમાં. હવે ભાસુરક્ષી શું કરશે? એટેક. માય ગોડ, બધા ભૂલી ગયા. બધા પ્રાણીઓ ડરી ગયા. બધા પ્રાણી ડરી ગયા. હજી તો અમે માર્યો નથી. પણ શું
છે તમારે મીટિંગ કરવાની છે બધાએ વચ્ચે આવો હા મીટિંગ કરો શું કરીએ વાતો કરો આ બધાને તો દેખાતું નથી બેટા થોડી વાર હા ડિસ્કશન કરવાનું શું કરીશું હા બધા પ્રાણીઓ નક્કી કરીને હવે સિંહ પાસે આવશે મહારાજની જય હો કઈ કહેવા આવ્યા છે તો પૂછા રે કે મહારાજ તમે ખાતા ના તો તમે ઓછું અમે તમને બોલો હા એવું બોલવાનું મારી પછી બધાને પાછળ ભાગવું ના પડે જો તમે પણ લઈ આવો હું બધા પ્રાણીને અમે બધા એક એક પ્રાણી રોજ આવશે જાઓ એક એક પછી એક પ્રાણી આવો આ સસલું પહેલા કરું ચાલો મહારાજ હવે સસલાનો વારો ચલો સસલા ભાઈ મોડે બરાબર આમ મૂકો કોને સંભળાતું નથી મોટેથી બોલ શું કરવો પડશે કંઈક તો ઉપાય શોધવો પડશે બોલો બોલો ઉપાય શોધવો પડશે હસવું તો બેસાડી દઉં બેટા ચાલો કંઈક તો ઉપાય શોધવો પડશે ખોટું નથી બરાબર બેટા કંઈક તો ઉપાય શોધવો પડશે વિચાર નથી પણ આ શું છે બોલો આ કોણ છે છાયો છે મરી ગયો
ઘડી જોયું છે કિલ્લામાં ઘરે જોયું એ બહાર નીકળ! હું તને ખાઈ જઈશ! કૂદકો માર બધા પ્રાણીઓ આવો મહારાજ મરવાની લાગે છે ને હા, એ મારું બહાર નીકાળો! મહારાજને એમનું મોઢું પાછું આપી દો મહારાજને એમનું મોઢું પાછું આપી દો ખૂબ આભાર બધાનો કે ખૂબ ખૂબ આભાર બધાને. હું હવે તમને બધાને નહીં આવે હું હવે તમને બધાને નહીં મારું. ચલો ભાઈ खाली मेरा यहाँ पे नाम और मेरा कोई बात ये पेड़ खाने का करने को
5 મિનિટમાં પૂરું કરી થઈ જશે તમારું પૂરું 5 મિનિટમાં થઈ જશે લખવાનું પૂરું સ્નેહા हाथ नीचे ओके 1 2 3 अभी 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 हाथ रख सकते हो ठीक है वहाँ एनर्जी नहीं दिख रहा है मेरे को आवाज करो जोर से 1 2 3